નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. તો મિત્રો, તમને ખબર જ છે કે આપણે ટેકનિકલના જે સિરીઝ ચાલુ છે એમાં મિત્રો હવે આપણે ઈડી અને ડબલ્યુસીએસ સ્પેશિયલ આવ્યા છે. મિત્રો, ઈડી અને ડબલ્યુસીએસ શું છે કે 7 થી 8 માર્કનું પૂછાઈ જશે અને રોકડા માર્ક્સ છે, કારણ કે કન્ટેન્ટમાં સિલેબસ ઓછો કહેવાય અને માર્ક્સ ખૂબ વધારે છે. તો મિત્રો, આનું આઈએમપી કન્ટેન્ટ 250 પ્રશ્ન ને 300 પ્રશ્ન છે ઈડીના, એ આપણે કોર્સમાં મૂકેલા છે. એકવાર અવશ્ય જોજો, એની બહાર ક્વેશ્ચન જવાની શક્યતા બહુ ઓછી છે. અને મિત્રો, હજી લગી મોક ટેસ્ટ પરચેસ ન કરી હોય તો મોક ટેસ્ટ જોઈ લેજો, કારણ કે મેં કીધું ને કે જેટલા છોકરાઓ આપણી જોડે મોક ટેસ્ટમાં જોડાયેલા છે એણે રિવ્યૂ ખૂબ સરસ આપેલા છે કે સર, જ્યારે અમે પહેલી મોક ટેસ્ટ લેતા હતા ત્યારે અમારું નેગેટિવ માર્કિંગ ખૂબ થતું હતું, બરાબર. પછી ટાઈમ વધતો હતો, અમુકને ટાઈમ ઘટતો હતો, પરંતુ 20 મોક ટેસ્ટ લીધા પછી હવે ટાઈમનું એડજસ્ટમેન્ટ આવી ગયું, નેગેટિવ માર્કિંગ ઘણી બધી ઘટી ગઈ, બરાબર. બહુ ઓછું નેગેટિવ માર્કિંગ થાય છે, કારણ કે મેં જોયું છે મિત્રો, ગયા વખતે જ્યારે પેપર હતું આ નેગેટિવ માર્કિંગને કારણે છે ને ઘણા બધા પ્રશ્નો થાય છે, કારણ કે તમે આઈટીઆઈના વિદ્યાર્થીને જનરલી નેગેટિવ માર્કિંગની પ્રેક્ટિસ હોતી નથી કે ભાઈ શું પૂરવું, શું ન પૂરવું, કેટલા ટકા રિસ્ક લેવું, ન લેવું. એના માટે આ સૌથી બેસ્ટ છે કે મોક ટેસ્ટ આપણે આપીએ 20,000 પ્રશ્નો, બરાબર. 20 મોક ટેસ્ટ એટલે આપણું ઘણું બધું કવર થઈ જાય અને આપણે ઘણો બધો આઈડિયા આવી જાય. અને મિત્રો, મને એટલે જે રીતે અમે પ્રિપેરેશન તમને કરાવીએ છીએ તે રીતે આટલું અમને આઈડિયા છે, જે 40% ગુણ છે ને એ તમારું આપણામાંથી આવી જ જશે, એમાં કોઈ શક્યતા જ નથી. એમાં કોઈ શું કહેવાય કે કોઈ આપણે એના ઉપર આંગળી જ નથી દઈ શકીએ એવું છે. એટલે આપણી સાથે જોડાઈ લેજો, ટેકનિકલ નોન ટેકનિકલ બધાનું સરખી રીતે વેટેજ છે. અને મિત્રો, 7,500 પ્રશ્નોની બુક છે મિત્રો, છેલ્લા 10-15 દિવસ છે. તો મિત્રો, આ તમે કરી લ્યો ને એટલે તમે જ તમારા કોન્ફિડન્સથી કહી શકો કે ભાઈ હું સારામાં સારો સ્કોર લાવી શકીશ, કારણ કે આ બહુ મિત્રો ક્રીમ છે, બરાબર. અને કેટલા રૂપિયા છે? માત્ર 100. અને બીજું એની સાથે જે આપણી એમ કહેવાય ને કે આપણા કોર્સની જે ખૂબી છે ને એ આ છે, ટેકનિકલ ઈ બુક. એની સાથે તમને આ ફ્રી મળશે. આ ઈ બુક એવી છે કે તમે 2 દિવસમાં પણ આખી તૈયાર કરી શકો, બહુ મસ્ત રીતે, કારણ કે એમાં ઇમેજીસને એનો ઉપયોગ કરેલો છે. અને એ સિવાય કે આ જે હેલ્પરની બુક છે, રોજના આપણે 500-600 પ્રશ્ન રિપીટ કરીએ એટલે ઇનફથી આપણે આ બુક પણ કમ્પ્લીટ થઈ જાય. એટલે જોઈ લેજો મિત્રો, કારણ કે આઈએમપી કન્ટેન્ટ તમને ઘણું બધું આપેલું છે. હવે આપણે શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન ઈડીનો કે આઈએસ 1609-1983 મુજબ રેખાની જાડાઈને શું કહેવામાં આવે મિત્રો? ડી કેટલા પ્રકારની હોય છે? રેખાની જાડાઈ કેટલા પ્રકારની હોય છે? h/14, h/10, ઉપરોક્ત બંને કે ઉપરમાં કે નહીં? તો મિત્રો, આપેલ બંને છે એ રેખાની જાડાઈ ગણાય છે, h/14 અને h/10. મિત્રો, આપણે જે આ છે આપણે છે ને તમને કોર્સમાં એક લાઇન્સનું એક અલગથી આપેલું છે, તે પણ તમે ખાસ જોઈ લેજો કે કઈ પ્રકારની લાઇન્સ છે. લાઇન્સ એક અલગથી ટોપિક છે. એના પછી કયા પ્રકારનું ડાયમેન્શન કોઈ ભાગની લંબાઈ, પહોળાઈ, જાડાઈ વગેરે દર્શાવે છે? કોઈ પણ ભાગ હોય ને મિત્રો, એની લંબાઈ L, પહોળાઈ B, જાડાઈ, એ બધું દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે? જાડે એટલે જનરલી આપણે એચ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. લોકેશન ડાયમેન્શનનો ઉપયોગ થાય, સહાયક ડાયમેન્શનનો ઉપયોગ થાય, સાઇઝ ડાયમેન્શનનો ઉપયોગ થાય કે કાર્યાત્મક ડાયમેન્શનનો ઉપયોગ થાય? તો મિત્રો, શેનો ઉપયોગ થાય છે કે જ્યારે કોઈ પ્રકારની LBS દર્શાવવું હોય તો હંમેશા સાઇઝ ડાયમેન્શન, એની સાઇઝ દર્શાવવા માટેનો ઉપયોગ થાય છે. સાઇઝ ડાયમેન્શન એને કહેવામાં આવે છે. એના પછી 180 થી વધુ અને 360 કરતાં ઓછા હોય તેવા ખૂણાને શું કહેવામાં? મિત્રો, આ પ્રશ્ન જો એટલે બધાય ફટ દઈને ગુરુકોણ કરે, પણ મિત્રો તમે ખાલી જુઓ ગુરુકોણ ત્રિકોણમાં આવશે કે નહીં. તો મિત્રો, આ શું છે? મિત્રો, આમાં કયો ખૂણો આવશે મને એ કહો. તો મિત્રો, આ છે વિપરીત કોણ. હવે જો તમને સમજાવું, જો લઘુકોણ હોય ને, બરાબર, તો 90 અંશથી નીચે ખૂણો હોય એને લઘુકોણ કહેવાય. ગુરુકોણ કોને કહેવાય ખબર મિત્રો? 90 થી વધારે અને 180 થી ઓછું. 90 અંશ કોને કહેવાય? તો જે કાટખૂણો હોય એને. વિપરીત કોણ એટલે શું થાય? 180 થી વધારે અને 360 થી ઓછું. અને પૂરક કોણ એટલે જે બે ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય એને કહેવાય પૂરક કોણ.
સમજાણું મિત્રો? એટલે આ વિપરીત કોણ હવે ભૂલાવવું જોઈએ નહીં. ઉતાવળે આપણે આમાં ગુરુ કોણ લખીએ, ગુરુ કોણ આવશે નહીં, વિપરીત કોણ આવશે, વિપરીત કોણો આવશે. એના પછી પ્રિઝમ, પિરામિડ તેમજ પિરામિડના નામ. પ્રિઝમ કોને કહેવામાં આવે, પિરામિડ કોને કહેવામાં આવે? મિત્રો આ નામ કઈ રીતે પડ્યા, કોને પ્રિઝમ કેવું? તો એના માટે શું છે, કઈ વસ્તુ ધ્યાને લેવામાં આવે છે? તેનો પાયાના આકારના અનુસાર, સપાટીના આકારના અનુસાર, આપેલ બંને કે એક પણ નહીં. તો મિત્રો પાયાના આકાર પ્રમાણે પ્રિઝમ અને પિરામિડ નામ પડે છે. શું? પાયાના આકાર પ્રમાણે. બહુ મસ્ત પ્રશ્ન છે અને બહુ અગત્યનો છે. એના પછી જ્યારે એક અર્ધ ગોળાકાર પોતાના વ્યાસની ચારે કોર ફરે છે ત્યારે નીચે તેમાંથી કઈ આકૃતિ બને છે? જ્યારે અર્ધ ગોળાકાર પોતાનો જે વ્યાસ છે એની ચારે કોર ફરે ત્યારે કઈ આકૃતિ બને? ગોળાકાર, નળાકાર, શંકુ કે પિરામિડ? તો શું આવશે મિત્રો? ગોળાકાર બને. શું બને? શું બને? ગોળાકાર બનશે. અર્ધ ગોળાકારમાંથી ગોળાકાર બને ટૂંકમાં એમ. પછી નીચેનામાંથી કયું ડ્રોઈંગ શીટને બોર્ડ સાથે ફિટ કરવા માટે ઉપયોગી નથી? ડ્રોઈંગ શીટ હોય અને બોર્ડ સાથે ફિટ ન કરવું હોય તો કયું સાધન ઉપયોગી નથી એમ? ડ્રોઈંગ પિન, એડહેસિવ ટેપ, ક્લિપ્સ કે થ્રેડ? તો જો ડ્રોઈંગ પિન તો જે કાગળ ઉડી ન જાય એટલે ડ્રોઈંગ હોય. એડહેસિવ ટેપ એને ટૂંકમાં લગાડવા માટે એટલે ફિક્સ થઈ જાય. ક્લિપ્સ તો હોય જ છે. થ્રેડનો ઉપયોગ મિત્રો ન થાય. થ્રેડનો ડ્રોઈંગ શીટ સાથે કોઈ આમાં લેવા દેવા નથી એટલે થ્રેડનો ઉપયોગ થશે નહીં. પછી નીચેનામાંથી કઈ સોફ્ટ પેન્સિલ છે? મિત્રો આ પેન્સિલના એકાદ પ્રશ્ન હોઈ શકે છે. બહુ સિમ્પલ છે. સોફ્ટ પેન્સિલ એટલે એકદમ જે સોફ્ટ, હાર્ડ નહીં, ઘાટી નહીં, એમ ટૂંકમાં આછી. 2B, 1B, HB કે H? તો કઈ પેન્સિલ આવશે મિત્રો? જે 2B છે મિત્રો એ સોફ્ટ પેન્સિલ ગણાય. આપેલ બધામાંથી સૌથી સોફ્ટ પેન્સિલ કઈ છે? તો કે 2B છે એ સૌથી સોફ્ટ પેન્સિલ ગણાય. અને પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. કાપેલા ભાગને દર્શાવવા માટે કઈ લાઈનનો ઉપયોગ થાય છે? ભાગ કાપી નાખ્યો હોય એ દર્શાવવા માટે કઈ લાઈનનો ઉપયોગ થાય છે? જાડી સળંગ રેખા, ડેશ લાઈન, હેચિંગ લાઈન, સેન્ટર લાઈન? તો કઈ લાઈન આવશે? કાપેલા ભાગને દર્શાવવા માટે કયો ઉપયોગ થાય? તો હેચિંગ લાઈનનો ઉપયોગ થાય. મિત્રો એક વસ્તુ જોજો તમે કે લાઈન છે ને અલગથી ટોપિક છે એટલે ખાસ તમારે કરવાનો છે. જો મેં તમને બધી લાઈન વિશે એક બેઝિક ડિટેલ્સ સમજાવી દો. તો ટાઈપ્સ ઓફ લાઇન્સ. પહેલા શું છે? ઓબ્જેક્ટ લાઈન. ઓબ્જેક્ટ લાઈન કેવી હોય? થીક, એક જાડી આપી દીધી, બરાબર. તો ડ્રોઈંગમાં આઉટલાઈન બનાવવા માટે, ચિત્ર આકૃતિ બનાવવા માટે ઓબ્જેક્ટ લાઈનનો ઉપયોગ થાય. હવે મિત્રો આ પ્રશ્ન પણ એમસીક્યુમાં આવી જાય. આ બધા 8 એક પ્રશ્ન ગણાય મિત્રો. 8 શું ગણાય? કે ભાઈ સમજો પ્રશ્ન પૂછે કે ડ્રોઈંગમાં આઉટલાઈન બનાવવા માટે કઈ લાઈનનો ઉપયોગ થાય છે? પછી તમને આ 4 ઓપ્શન આપેલા હોય તો ખબર પડી જાય ઓબ્જેક્ટ લાઈનનો ઉપયોગ, બરાબર, ડ્રોઈંગમાં આઉટલાઈન બનાવવા માટે થાય છે. મિત્રો આ આપણા કોર્સમાં મૂકેલું છે અને મોક ટેસ્ટમાં પણ તમને આપેલું છે આવું ક્રીમ કન્ટેન્ટ. આપણે એવું નહીં કે ઘણું બધું તમને આપી દઈએ એમ કે હા ભાઈ આમાંથી આ બધું કરી નાખો, એમ નહીં. કોરું માખણ જ દેવાનું, કોરું માખણની જ તૈયારી કરવાની. આટલું બાકી બધું તો પછી અમારી શું જરૂર છે? તમે માર્કેટમાં જો 8,000 પ્રશ્નો આપી દીધા, 5,000 પ્રશ્નો, એમ નહીં. ક્રીમ પ્રશ્નો જોઈએ અમને, એના જેવું આપણે તૈયાર કરવાનું. ત્યાં પછી છે ડોટેડ લાઈન. ડોટેડ લાઈન એટલે મીડિયમ, જો ડોટ 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 એવી. ડ્રોઈંગમાં કોઈ વસ્તુ દેખાતી ન હોય તેની ધારો બનાવવા માટે ડોટેડ લાઈનનો ઉપયોગ થાય છે, બરાબર. પછી છે સેન્ટર લાઈન. થીન એટલે જો પેલા થોડી આવે, પછી કપાય, પછી થોડી નાનો કટકો, પછી આવી રીતે. તો ડ્રોઈંગમાં વર્તુળાકાર, નળાકાર ભાગોની સેન્ટરની ધારીઓ દર્શાવવા માટે, બરાબર, સેન્ટર લાઈનનો ઉપયોગ થાય છે, બરાબર. હવે તમે એમ કહો સાહેબ આમાં આપણે કાપેલ ભાગને, તો મિત્રો આ એક જો અલગ જ છે. હેચિંગ લાઈન, હેચ એટલે કાપેલા ભાગને દર્શાવવા માટે ઉપયોગ થાય છે. આના જેવી જ લાગે પણ એનું ખાલી નામ અલગ છે. એના પછી છે ડાયમેન્શન એન્ડ એક્શન લાઈન. થીન અને મીડિયમ. ડાયમેન્શન દર્શાવ્યું હોય તો મિત્રો આ એક ટૂંકમાં સિમ્પલ થીક ઓબ્જેક્ટ લાઈન બનાવી, બે એરો બનાવવાના અને આવી રીતે એક્સટેન્ડ કરવાની, એટલે લિમિટેશન. એટલે ડ્રોઈંગમાં માપો દર્શાવવા માટે હંમેશા ડાયમેન્શન એક્શન લાઈનનો ઉપયોગ થતો હોય છે. કટિંગ પ્લેન લાઈન, બરાબર. તો કટિંગ પ્લેન લાઈન તો કઈ છે? થીક અને મીડિયમ.
ડ્રોઈંગમાં વસ્તુની કાલ્પનિક કટિંગ દર્શાવવા માટે કટિંગ પ્લેન લાઇનનો ઉપયોગ થાય છે. એના પછી છે શોર્ટ બ્રેક લાઇન, મીડિયમ, બરાબર. ડ્રોઈંગમાં ટૂંકા અંતરનું કટિંગ દર્શાવવા માટે શોર્ટ બ્રેક લાઇન એટલે થોડી આમ આડી અવળી છે. પછી છે લોંગ બ્રેક લાઇન, લાંબા અંતરનું ડિસ્ટન્સ દર્શાવવું ને, લાંબા અંતર ડ્રોઈંગમાં લાંબા અંતરનું કટિંગ દર્શાવવું ને તો લોંગ બ્રેક લાઇન એટલે આમ કરી પછી આમ કરી પછી આમ. પછી છે લેડર લાઇન, મીડિયમ, સીધે સીધી પટ્ટી છે, બરાબર. આ જાડી આવશે ઓબ્જેક્ટ લાઇન, આ પાતળી છે, જોજો. ડ્રોઈંગમાં જરૂરી નોંધ લખી અંડરલાઇન કરવા માટે લેડર લાઇનનો ઉપયોગ થાય છે. કન્સ્ટ્રક્શન લાઇન, થીન, એકદમ પાતળી. ડ્રોઈંગમાં રચના કરવા માટેની રેખા, એકદમ જે પાતળી. તો મિત્રો આ લાઇન છે ને અલગથી ટોપિક છે, બરાબર. ક્વેશ્ચન તો એમસીક્યુ તો આપણે આપેલા જ છે, બટ આ એક તમે શું કહેવાય કે કોરું છે, માખણ જેવું છે, એમ તૈયાર કરી લો એટલે આમાંથી એકાદ પ્રશ્ન આવી જાય. મિત્રો હજી લગી જો તમારે રિવિઝન કરવું હોય ને તો મિત્રો એક જ વસ્તુ કહું છું, આ પરચેસ કરી લો. બહુ મોટું, બહુ એમ કહેવાય કે ક્રીમ છે. આ પરચેસ કરી લો, મોબાઈલમાં બહુ વ્યવસ્થિત જોવાની મજા આવશે, એમસીક્યુ વાંચવાની મજા આવશે. રિવિઝન નહીં કરો ને મિત્રો તો પરીક્ષામાં નહીં આવડે. રિવિઝન કમ્પલસરી તમે ગમે એને પૂછો કે શું છે પરીક્ષામાં પાસ થવાનું, સારા સ્કોર કરવાનું ફાયદો, એના માટેનું રામબાણ રિવિઝન. તો મિત્રો તમે રોજના હવે 2-3 કલાક આનું એકવાર રિવિઝન કરી લો. આ બે બુક છે એ કોરું માખણ જ છે, એટલે તમારું છે ને એમ કહેવાય કે 100% પરીક્ષામાં તમને એમ થાય કે મને આ બધું આવડે જ છે. 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ આમાંથી આવી જાય છે. અને 7600 પ્રશ્ન છે એ પણ આઈએમપી, એમ નહીં કે આપી દીધું છે મિત્રો. એની સાથે તમને ઈ બુક પણ આપેલી છે અને 5 મોક ટેસ્ટ પણ આપેલી છે. ઈ બુક એટલે જે આંટકો અહીંયા ઈ બુકનું છે. અને ઈ બુક છે ને તમે ખાલી વાંચશો ને, તમે એકવાર જોશો ને મિત્રો, આપણે શું કહેવાય કે ડેમો કોપી મૂકેલી છે, તમને મજા આવી જશે. નહીં કંઈક આપણે સારું કન્ટેન્ટ આપ્યું છે, એટલે એકવાર જોઈ લેજો મિત્રો. એના પછી નીચેનામાંથી કયા ગ્રેડ કયો ગ્રેડ એક ચોક્કસ સિક્વન્સમાં આપેલો નથી? એક સિક્વન્સ જે ઓલા થતો હોય ને નીચેનાથી કેમાં નથી? H, HB, B, 3B, 7B, H, F3H, 6B, BH, 4H, 9H, HB, B. તો મિત્રો કયો આ એક સિક્વન્સ નથી ફોલો થતો, બરાબર. આવું કંઈકનું સિક્વન્સ હોતું નથી, યાદ રાખજો મિત્રો. બાકીના બધા સિક્વન્સમાં ગણે. સૌથી નાની ડ્રોઈંગ શીટનું ડેઝિગ્નેશન જણાવો. સૌથી નાની ડ્રોઈંગ શીટ કઈ સાઇઝની આવે? A0, A2, A3, 4. તો મિત્રો જે ડ્રોઈંગ શીટ છે એ સૌથી નાની A4 ટાઈપના પેપરની આવે, પછી ધીરે ધીરે મોટી થતી જાય. A4 આવે, A2, A0 એવી થતી જતી. હેપ્ટાગોનમાં કેટલી બાજુ હોય છે? પહેલા તો મિત્રો હેપ્ટાગોન એટલે શું એ બધું ખબર હોવી જોઈએ. ત્રિકોણ, ચોરસ, પંચકોણ, બરાબર, ષષ્ઠકોણ, બરાબર. પછી હેપ્ટાગોન એટલે 7 બાજુ, બરાબર. પછી અષ્ટકોણ, આ બધા ખૂણા, બરાબર. અને એમાં કેટલી બાજુઓ છે બધી ખબર હોવી જોઈએ. એની અંદરના ખૂણાની પણ માહિતી હોવી જોઈએ, બરાબર. એની અંદર કેટલા ખૂણા, એની અંદરના ખૂણાનું માપ શું હોય છે? વર્તુળ એટલે વર્તુળ આને કહેવાય મિત્રો. સર્કલ હવે આપણે આમાં વ્યવસ્થિત નથી દોર્યું, પણ તમે સમજી જાઓ કે સર્કલ જ છે. વર્તુળના કેન્દ્રમાંથી જે જીવા પસાર થાય ને એને શું કહેવામાં આવે છે? વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા એટલે વ્યાસ, જે એના કેન્દ્રમાંથી પસાર થાય છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહેવામાં આવે છે? વ્યાસ કહેવામાં આવે છે. જે વર્તુળની મોટામાં મોટી જીવા છે. મિત્રો એલ્પનનો કોર્સ કેટલા છે? 499 ઓનલી. 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ, મોક ટેસ્ટ, ઈ બુક, વિડીયો લેક્ચર્સ, કમ્પ્યુટર, કરંટ અફેર બધું જ આવી ગયું. કોઈ વસ્તુ બાકી નથી. તમે કે સાહેબ 10 દિવસમાં થાય? અરે થાય મિત્ર, બધું થાય. 10 દિવસ એટલે ઇનફ થઈ ગયા. આ રિવિઝન કરવા માટે કંઈ બહુ મોટી વાત નથી. ખાલી તમને સારું કન્ટેન્ટ આપેલું હોવું જોઈએ. મિત્રો કાંઈ પણ પ્રશ્ન હોય તો આ નંબર પર ફોન અથવા વોટ્સઅપ મેસેજ તમે કરી શકો છો. અને ટેકનિકલ વિષયની તૈયારી કરવા માટેનું જે કોર્સમાં કન્ટેન્ટ આપેલું છે, ED, WCSના આઈએમપી પ્રશ્નો, ટોપિક ટેસ્ટ, મોક ટેસ્ટ, બરાબર, બધુંય ઈ બુક વિથ વિડીયો લેક્ચર. એટલે મિત્રો એકવાર કરી નાખો, બરાબર. છેલ્લા 10 દિવસે પછી અફસોસ થાય નહીં. પછી એક જ સીધી લાઈનમાં કરવામાં આવતા ડાયમેન્શનિંગની મેથડને શું કહેવામાં આવે છે? એક જ સીધી લાઈનમાં જે ડાયમેન્શન કરવામાં આવે શું કહેવામાં આવે છે? યુનિડાયરેક્શનલ મેથડ, એલાઇન મેથડ, ચેઇન મેથડ કે પેરેલલ મેથડ? તો શું આવશે મિત્રો? ચેઇન મેથડ. એક જ સીધી લાઈનમાં કરવામાં આવતા ડાયમેન્શનિંગના મેથડને શું કહેવામાં આવે છે? ચેઇન મેથડ ગણવામાં આવે
છે. નેક્સ્ટ પ્રશ્ન, કોઈ પણ એક સરળ વળાંક દોરવા માટે કયું ડ્રાફ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગ છે? એક સરળ વળાંક દોરવો હોય ને, બરાબર, વળાંક એટલે બરાબર, ડ્રાફ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે આપણી પાસે કંપાસ બોક્સમાં શું આવે? મિની ડ્રાફ્ટર, ફ્રેન્ચ કર્વ, ટેમ્પલેટ કે એજ સ્કેલ? તો મિત્રો ફ્રી હેન્ડ ડ્રોઈંગ માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ ફ્રેન્ચ કર્વનો ઉપયોગ, બરાબર, ડ્રાફ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ માટે સાદા સરળ વળાંક દોરવા માટે થાય છે. પછી એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં કયા પ્રકારની સ્કેલનો સૌથી વધારે ઉપયોગ થાય છે? સ્કેલ સૌથી વધારે વપરાતી એન્જિનિયરિંગમાં ત્રિકોણીય ક્રોસ સેક્શનલ વાળી, ફ્લેટ ક્રોસ સેક્શનલ વાળી, પાતળી ફ્લેટ ક્રોસ સેક્શનલ તેમજ બીવલ સ્કેલ, અને કોઈ પણ આપેલ પૈકી કોઈ પણ. તો મિત્રો તમને ખબર હશે આપણે પાતળી એવી ફ્લેટ હોય, બરાબર, એ સ્કેલનો સૌથી વધારે ઉપયોગ થાય છે, બીવલ સ્કેલ. એના પછીનો પ્રશ્ન મિત્રો, ડ્રોઈંગમાં કેટલી લંબાઈની સ્કેલ સૌથી વધારે ઉપયોગી છે? મિત્રો તમે સૌથી વધારે કઈ સ્કેલનો ઉપયોગ કર્યો છે? મિત્રો આપણે ખબર છે કે 150 mm એટલે 15 સેન્ટીમીટર આપણા કંપાસમાં હોય, અને ઈડીનું ડ્રોઈંગ કરતા હોય એટલે 300 mm સાહેબ એમ કે ભાઈ 30 mm ની ફૂટપટ્ટી લઈ લેવાની, એટલે આ બે છે ને સૌથી વધારે ઉપયોગ થાય છે. જોયું, સાચી વાત છે મિત્રો. આ 150 mm એટલે શું થાય એ ખાસ યુનિટ કન્વર્ઝન પણ આવડવું જોઈએ. 15 સેન્ટીમીટર અને આ 300 mm એટલે 30 સેન્ટીમીટર. આવી બેઝિક ડિટેલ્સ પણ આપણને આવડવી જોઈએ. એના પછી નીચેનામાંથી કયો ટી સ્ક્વેરનો ઉપયોગ નથી? ટી સ્ક્વેરનો ઉપયોગ આડી સમાંતર રેખાઓ દોરવા માટે, સેટ સ્ક્વેરનો ટેકો આપવા માટે, કાગળ કાપતી વખતે સીધી ધાર રાખવા માટે, કે કોઈ પણ? તો સેટ સ્ક્વેરનો ઉપયોગ કયો નથી? કાગળ કાપતી વખતે સીધી ધાર પર રાખવા માટે સેટ સ્ક્વેરનો ઉપયોગ નથી. સ્ક્વેરનો ઉપયોગ નથી. સમાંતર રેખામાં ટી સ્ક્વેર લાવવું હોય, આનો ઉપયોગ કરી સમાંતર રેખાઓ દોરી શકાય, સેટ સ્ક્વેરનો ટેકો પણ આપી શકાય, પણ સીધી ધાર રાખી શકાય ને, એના માટે સ્કેલનો ઉપયોગ થાય. એના પછી ટી સ્ક્વેરનો કયો ભાગ ડ્રોઈંગ બોર્ડની વર્કિંગ એજ પર સ્લાઇડ કરે છે? એનું માથું, બ્લેડ, ઇબોની કે કોઈ પણ નહીં? તો જે એનું માથું હોય એ શું છે? વર્કિંગ ડ્રોઈંગ બોર્ડની વર્કિંગ એજ ઉપર સ્લાઇડિંગ થતું રહેતું હોય છે. એના પછી ફક્ત ટી સ્ક્વેરનો ઉપયોગ કરીને દોરી શકાય તેવી રેખાઓ પસંદ કરો. માત્ર ટી સ્ક્વેરનો ઉપયોગ કરીને રેખાઓ દોરી શકાય. સીધી સમાંતર રેખાઓ, ઊભી સમાંતર રેખાઓ, વળાંકવાળી સમાંતર રેખાઓ, સમાંતર રેખાઓ. તો મિત્રો જો ભાઈ આને કહેવાય ઓપ્શન, એ પેપર સેટર આવા પ્રશ્નો પૂછે ને તમારું છે ને કોન્ફિડન્સ ટૂંકમાં એકદમ નજીકના જવાબ. આમાં બધાય સમાંતર રેખાઓ જવાબ બધાયમાં છે. સાચો જવાબ કયો? તો મિત્રો જે સીધી સમાંતર રેખા છે ને એનો ઉપયોગ. તો મિત્રો આવું કન્ટેન્ટ તૈયાર કરો ને તો સિલેક્શન થાય, તો રેન્ક પણ આવે, નંબર પણ આવે. પણ આપણે તો શું છે કે માર્કેટમાં એવું બધું હોય ને કન્ટેન્ટ, આ કરી નાખો, આ કરી નાખો, આમ કરી નાખો. અરે પર કેટલું કરવું? એક પ્લાનિંગ આપો, પ્રોપર પ્લાનિંગ સાથે. અને આપણી જોડે જે જોડાયેલા છે ને તમે પૂછો ખાલી કેમ પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરાવી છે. એના પછી નીચેનામાંથી કયા વ્યૂમાં ડ્રોઈંગનો સાચો આકાર અને સ્વરૂપ રચાય છે? ડ્રોઈંગનો સાચો આકાર અને સ્વરૂપ આઇસોમેટ્રિક વ્યૂ, ઓબ્લિક વ્યૂ, ઓર્થોગ્રાફિક વ્યૂ, ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન જેમાં આવે છે, પર્સપેક્ટિવ વ્યૂ. તો મિત્રો શું આવશે? ઓર્થોગ્રાફિક વ્યૂ એવો છે કે જેમાં સાચો આકાર અને સ્વરૂપ રચાય. મિત્રો કોર્સની ડિટેલ્સ તમને મેં પહેલા પણ જણાવી છે, હજી જણાવી દઉં છું, કારણ કે મને એવું છે કે આપણા છે ને જેટલા સિલેક્શન કે આપણે છે ને 1600ની ભરતી છે, તો એવું આપણે એવું કરવું છે કે સૌથી વધારે સિલેક્શન આપણામાંથી જ થાય, બરાબર. એટલે હું હજી કહું છું તમે ભલે બીજી કોઈ એકેડમી સાથે જોડાયેલા હોય, કોઈ પણ એકવાર અમારા કોર્સની વિઝિટ કરજો, છેલ્લા 10 દિવસમાં તમારું રિવિઝન થઈ જશે અને તમારું એ રિવિઝન તમને એટલું કામ આવશે, તમને એમ થશે કે ઓકે એમાં મારું સિલેક્શન પણ થઈ જશે. એટલે કોર્સની ડિટેલ્સ મેં તમને આપી દીધી છે, બરાબર. આ ટેકનિકલની ખાસ માહિતી છે, ટેકનિકલમાં શું શું આપેલું છે. એ સિવાય મિત્રો મોક ટેસ્ટ તો તમારે લઈ જ લેવાની. મોક ટેસ્ટનું તો કોઈએ પૂછવું જ નહીં. અને મોક ટેસ્ટમાં પણ આપણે ઈડી ડબલ્યુસીએસનું કન્ટેન્ટ કમ્પ્યુટર આપી દીધું છે મિત્રો, યાદ રાખજો. કમ્પ્યુટરના 10 માર્ક છે. ઈડીડબ્લ્યુસીએસનું આઈએમપી કન્ટેન્ટ જે તમને આપ્યું છે મિત્રો, એમાંથી 8 થી 10 માર્કનું પૂછવાની શક્યતા છે. એટલે હજી લગી જાઓ મોક ટેસ્ટ ન લીધી હોય. અને મિત્રો હજી કહું છું ટેસ્ટ આપજો અને વ્યવસ્થિત 2 કલાક બેસીને, તો તમને આઈડિયા આવશે કે પરીક્ષામાં આપણું પેપરમાં શું કેટલું વધશે ઘટશે નેગેટિવ માર્કિંગ. કારણ કે ઘણાને પેપર ઘણું બધું આવડતું હોય છે, પરંતુ આવી ભૂલના કારણે એનું સિલેક્શન અટકી શકે છે. તો ઓકે મિત્રો,
આજે એટલું રાખીએ. હવે મળશું આપણે એક નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે. જય હિન્દ.